ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. ગયા લેક્ચરની અંદર આપણે આ ચેપ્ટરની બધી થિયરી કમ્પ્લીટ કરી લીધી છે. એટલે આ લેક્ચરની અંદર આપણે સ્વાધ્યાય સોલ્વ કરવાનું છે, જેથી આપણે આના પછીના લેક્ચરની અંદર આપણું નેક્સ્ટ ચેપ્ટર એસિડ બેઝ અને ક્ષાર ચાલુ કરી શકીએ. બરાબર, ચાલો સ્વાધ્યાયની શરૂઆત કરીએ એ પહેલા આપણે 3 પ્રશ્નોના જવાબ આપવાના બાકી હતા. 3 ઇનટેક્સ્ટ પ્રશ્નના જવાબ બાકી છે, એ પહેલા સોલ્વ કરીએ. સૌથી પહેલો પ્રશ્ન, જ્યારે કોપર સલ્ફેટના દ્રાવણમાં આયરનની ખીલ્લી ડુબાડવામાં આવે ત્યારે, ચાલો પહેલા પ્રશ્નમાં એમ કીધું છે કે ભાઈ તમે કોપર સલ્ફેટનું દ્રાવણ લીધું છે અને એ કોપર સલ્ફેટના દ્રાવણમાં આયરનની ખીલ્લી મૂકો છો, ત્યારે કોપર સલ્ફેટના દ્રાવણનો રંગ શા માટે બદલાય છે? કારણ કે ત્યાં વિસ્થાપન પ્રક્રિયા સ્થાન લે છે. કોપર અને Fe નું વિસ્થાપન થાય છે, જેમાંથી FeSO4 બને છે અને લાલ રંગનું કોપર છૂટું પડે છે, જેના લીધે CuSO4 નું પ્રમાણ ઘટતું જાય છે. જેમ જેમ CuSO4 નું પ્રમાણ ઘટતું જશે એમ તેના દુધિયા રંગની તીવ્રતા ઓછી થતી જશે. એટલા માટે કોપર સલ્ફેટના દ્રાવણનો રંગ બદલાય છે, કારણ કે લોખંડ આયરન કોપર કરતા વધુ પ્રતિક્રિયાત્મકતા ધરાવે છે, તેથી વિસ્થાપન પ્રક્રિયા થશે અને વિસ્થાપન પ્રક્રિયાના લીધે કોપર સલ્ફેટ એનો રંગ ગુમાવે છે. બરાબર, ત્યારબાદ બીજો પ્રશ્ન એવો કીધું છે, પ્રવૃત્તિ 1.10 માં દર્શાવ્યા સિવાયની કોઈ એક દ્વિવિસ્થાપન પ્રક્રિયાનું ઉદાહરણ આપો. એવી કોઈ પ્રક્રિયા જેમાં દ્વિવિસ્થાપન થતું હોય એનું આપણે ઉદાહરણ આપવાનું છે. તો એ પ્રશ્ન તમારે તમારી જાતે સોલ્વ કરવાનો છે. આપણે ગયા લેક્ચરમાં જોયું હતું દ્વિવિસ્થાપન કોને કહેવાય. બરાબર, તો ટેક્સ્ટ બુકમાં ન આપેલી હોય એવી કોઈ પ્રક્રિયા પકડવાની છે તમારે અને એનું દ્વિવિસ્થાપન આપણે બતાવવાનું છે. ચાલો પ્રશ્ન નંબર 3, નીચે દર્શાવેલી પ્રક્રિયાઓમાં ઓક્સિડેશન પામતા અને રિડક્શન પામતા પદાર્થને ઓળખો. ચાલો પ્રશ્ન નંબર 3 ની અંદર પહેલી રિએક્શન શું આપી છે? 4Na ઘન વત્તા O2 વાયુ સ્વરૂપે અને એમાંથી 2Na2O ઘન સ્વરૂપે. આ પ્રક્રિયા આપણને આપી છે. ચાલો આમાં ઓક્સિડેશન કોનું થાય છે અને રિડક્શન કોનું થાય છે? તો Na માંથી થઈ ગયું NaO. બરાબર, તો આ પ્રક્રિયા થઈ ઓક્સિડેશન પ્રક્રિયા અને O2 માંથી Na2O, એમાં O2 ની જગ્યાએ O થઈ ગયું એટલે આ પ્રક્રિયા થઈ રિડક્શન પ્રક્રિયા. માટે ઓક્સિડેશન કોનું થયું? તો એ સોડિયમનું ઓક્સિડેશન થયું અને રિડક્શન કોનું થયું? તો રિડક્શન થયું O2. બરાબર, આવી રીતે હજી એક પ્રક્રિયા આપેલી છે, પ્રક્રિયા નંબર 2. ચાલો CuO ઘન સ્વરૂપે વત્તા H2 વાયુ સ્વરૂપે, એમાંથી Cu ઘન સ્વરૂપે અને H2O પ્રવાહી સ્વરૂપે. ચાલો CuO માંથી જોવો જોઈએ, Cu થઈ ગયું એટલે કે આ થઈ રિડક્શન પ્રક્રિયા, ઓક્સિજન દૂર થવો, અને H2 માંથી થઈ ગયું H2O, ઓક્સિજન ઉમેરાણો એટલે ઓક્સિડેશન પ્રક્રિયા. ચાલો તો ઓક્સિડેશન કોનું થયું? H2 નું ઓક્સિડેશન થયું. હંમેશા પ્રક્રિયક જ લખવાનો, કેમ કે આ તો નિપજ છે. ઓક્સિડેશન થયા પછી આ બને છે.
સમજણ? અને રિડક્શન કોનું થયું? તો રિડક્શન થયું CuO નું. બરાબર? ચાલો, તો આ વાત હતી. આપણે સ્વાધ્યાય ચાલુ કરીએ એ પહેલા જે પ્રશ્નો આપેલા છે એના વિશે. હવે આપણે વાત કરીશું આપણા સ્વાધ્યાયની. તો સ્વાધ્યાયમાં સૌથી પહેલો પ્રશ્ન જોવો જોઈએ. તમારી ટેક્સ્ટ બુકમાં સ્વાધ્યાય ખોલો અને સ્વાધ્યાયની અંદર સૌથી પહેલો પ્રશ્ન, પ્રશ્ન નંબર 1, નીચે આપેલી પ્રક્રિયાઓ માટેના વિધાનો પૈકી કયા ખોટા છે? ચાલો, પેલી પ્રક્રિયા આપી છે 2PbO ઘન સ્વરૂપે. ચાલો, 2PbO ઘન સ્વરૂપે વત્તા કાર્બન ઘન સ્વરૂપે, એમાંથી 2Pb વત્તા CO2 આવી એક પ્રક્રિયા આપેલી છે. ચાલો, લેડ, હવે એમાં ઓપ્શન આપ્યા છે, એમાંથી કયા સાચા ઓપ્શન છે ને કયા ખોટા? લેડ રિડક્શન પામે છે એવું કીધું છે. હવે જોવો જોઈએ, લેડ ઓક્સાઇડ છે, કાર્બન છે, આ લેડ છે અને આ CO2 છે. લેડ ઓક્સાઇડના રિડક્શન થી લેડ બને છે, લેડનું રિડક્શન નથી થતું. એટલે આપણને જે પેલું વાક્ય આપ્યું છે એ ખોટું છે, ફોલ્સ. કારણ કે લેડ ઓક્સાઇડનું રિડક્શન થાય છે, લેડનું રિડક્શન નથી થતું. લેડ તો બને છે રિડક્શન, એટલે પેલું વાક્ય ખોટું. કાર્બન ડાયોક્સાઇડ ઓક્સિડેશન પામે છે, કાર્બન માંથી કાર્બન ડાયોક્સાઇડ બને છે ઓક્સિડેશન થી, એટલે કાર્બન ડાયોક્સાઇડ નું ઓક્સિડેશન નથી થતું, એટલે બીજું વાક્ય પણ ખોટું છે. બરાબર? કાર્બન ઓક્સિડેશન પામે છે તો એ સાચું, કાર્બન નું ઓક્સિડેશન થઈને CO2 બને છે, એટલે ત્રીજું વાક્ય સાચું છે. ચોથું વાક્ય, લેડ ઓક્સાઇડ રિડક્શન પામે છે, લેડ ઓક્સાઇડ નું રિડક્શન સાચું. ચાલો, પેલા બે વાક્ય ખોટા, ત્રીજું ચોથું સાચું. હવે નીચે તમને ઓપ્શન આપ્યું છે, જોવો જોઈએ કયા ખોટા છે એ ગોતવાના છે. તો A અને B ખોટા થશે, એટલે ઓપ્શન I તમારો જવાબ આવશે. આના માટે ઓપ્શન I સાચો જવાબ, કારણ કે A અને B ખોટા છે, C અને D સાચા છે. આપણે ખોટા ગોતવાના હતા. ચાલો, બીજો પ્રશ્ન, Fe2O3 વત્તા 2Al. ચાલો લખીએ એટલે આપણને ખબર પડે. Fe2O3 વત્તા 2Al માંથી Al2O3 વત્તા 2Fe. ચાલો, ઉપર દર્શાવેલી પ્રક્રિયા શેનું ઉદાહરણ છે? તો સંયોજન છે અને ધાતુ છે. ધાતુ અને સંયોજનમાં અદલા બદલી થાય છે, એટલે આ વિસ્થાપન પ્રક્રિયા છે. કઈ પ્રક્રિયા છે ભાઈ? વિસ્થાપન પ્રક્રિયા. જેમ આપણે હમણાં જ વાત કરી હતી એવી રીતે. બરાબર? ચાલો, ત્યારબાદ આપણે ત્રીજા પ્રશ્નની વાત કરીએ. પ્રશ્ન નંબર 3, આયરનના ભૂકામાં મંદ હાઇડ્રોક્લોરિક એસિડ ઉમેરતા શું થાય છે? ચાલો જોઈએ. આયરનનો ભૂકો, એની અંદર મંદ હાઇડ્રોક્લોરિક એસિડ એટલે AQS આપણે પ્રક્રિયા લખીએ છીએ, ઉમેરીએ તો શું થાય? સાદી અને સિમ્પલ વસ્તુ છે, એમાંથી બનશે FeCl2, એટલે કે 2 HCl જોશે, કેમ કે 2 ક્લોરીન અને હાઇડ્રોજન વાયુ મુક્ત થાય. મેં તમને આની પહેલા પણ કીધું છે કે જ્યારે ધાતુ એસિડ સાથે પ્રક્રિયા કરે છે હાઇડ્રોજન વાયુ મુક્ત થાય છે. એટલે એમાં ઓપ્શન જો,
હાઇડ્રોજન વાયુ અને આયરન ક્લોરાઇડ બને છે, ક્લોરીન વાયુ અને આયરન હાઇડ્રોક્સાઇડ બને છે, કોઈ પ્રક્રિયા થતી નથી, આયરન ક્ષાર અને પાણી બને છે. તો એ ઓપ્શન આપણા જવાબમાં આવશે, હાઇડ્રોજન વાયુ અને આયરન ક્લોરાઇડ બને છે. બરાબર, આ આપણા ત્રીજા પ્રશ્નનો જવાબ. પ્રશ્ન નંબર 4, સમતોલિત રાસાયણિક સમીકરણ શું છે? રાસાયણિક સમીકરણોને શા માટે સમતોલિત કરવા જોઈએ? આ પ્રશ્ન કોઈ જગ્યાએ પૂછાશે નહીં. બરાબર, આનો ઉપયોગ પૂછાશે, છતાં આપણે આનો જવાબ આપીએ. સમતોલિત રાસાયણિક સમીકરણ શું છે? એવું સમીકરણ જેમાં પ્રક્રિયકમાં રહેલો જથ્થો, તત્વોનો જથ્થો નિપજમાં રહેલા તત્વોના જથ્થા જેટલો જ હોય, તો એવી રાસાયણિક પ્રક્રિયાને સમતોલિત રાસાયણિક પ્રક્રિયા કહે છે. પછી એનું એક ઉદાહરણ લખવાનું. બરાબર, રાસાયણિક પ્રક્રિયાને શા માટે સંતુલિત કરવી જોઈએ? કારણ કે દળ સંચયના નિયમ મુજબ દ્રવ્યનું સર્જન પણ શક્ય નથી અને વિનાશ પણ શક્ય નથી. તેથી જેટલું પ્રમાણ પ્રક્રિયક તરીકે તત્વોનું લેવામાં આવે છે, એટલું જ પ્રમાણ તત્વોનું નિપજ તરીકે મળવું જરૂરી છે. એટલા માટે રાસાયણિક પ્રક્રિયાને સંતુલિત કરવી જરૂરી છે. આ ક્યાંય પૂછાશે. પ્રશ્ન નંબર 5, નીચેના વિધાનોના રાસાયણિક સમીકરણો રૂપાંતરિત કરો અને ત્યારબાદ સંતુલિત કરો. આ આપણે જ્યારે રાસાયણિક પ્રક્રિયા સંતુલિત કરતા હતા ત્યારે સાથે સાથે સોલ્વ કરેલું છે. પ્રશ્ન નંબર 5, પ્રશ્ન નંબર 6, ત્યારબાદ પ્રશ્ન નંબર 7, પ્રશ્ન નંબર 8 સુધી આપણે કમ્પ્લીટ કરેલું છે. બરાબર, ચાલો હવે પ્રશ્ન નંબર 9 ની વાત કરીએ. ઉષ્માક્ષેપક અને ઉષ્મા શોષક પ્રક્રિયાઓ એટલે શું? ઉદાહરણ આપો. આ વસ્તુ આપણે સંયોગીકરણ અને વિઘટન પ્રક્રિયા ભણ્યા ત્યારે ડિટેલમાં આના વિશે સાથે સાથે આપણે વાત કરતા જતા હતા. ચાલો સૌથી પહેલા આપણે વ્યાખ્યા લખીશું ઉષ્માક્ષેપક પ્રક્રિયાની વ્યાખ્યા. તો ઉષ્માક્ષેપક, પછી 2 ટપકા કરવાના અને લખતું જવાનું. જે પ્રક્રિયા દરમિયાન ઉર્જા અથવા તો ઉષ્મા મુક્ત થતી હોય તેવી પ્રક્રિયાને ઉષ્માક્ષેપક પ્રક્રિયા કહે છે. હવે ઉષ્મા શોષકની વ્યાખ્યા. જે પ્રક્રિયા દરમિયાન ઉર્જા અથવા તો ઉષ્મા નું શોષણ થતું હોય એવી પ્રક્રિયાને ઉષ્મા શોષક પ્રક્રિયા કહે છે. બેનું એક એક ઉદાહરણ લખી નાખો. સૌથી પહેલા ઉષ્માક્ષેપકનું ઉદાહરણ શું લખશો? તો C+O2 માંથી CO2. બરાબર, બીજું બે ઉદાહરણ લખવાના ઓછામાં ઓછા. એવી રીતે ઉષ્મા શોષક પ્રક્રિયામાં વિઘટનની કોઈ પણ 2 પ્રક્રિયા લખી નાખો. બરાબર, ચાલો પ્રશ્ન નંબર 10, શ્વસનને ઉષ્માક્ષેપક પ્રક્રિયા સાથી ગણાવવામાં આવે છે. સમજાવો. આ પ્રશ્ન મોસ્ટ આઈએમપી. શ્વસનને ઉષ્માક્ષેપક પ્રક્રિયા શા માટે ગણવામાં આવે છે? કારણ કે જ્યારે આપણે ઓક્સિજન શ્વાસમાં લઈએ છીએ ત્યારે તે ઓક્સિજન ફેફસા મારફતે લોહીમાં ભળે છે. લોહીમાં ભળ્યા બાદ દરેક કોષ સુધી એ ઓક્સિજન પહોંચે છે. દરેક કોષ સુધી પહોંચેલા ઓક્સિજનનો ઉપયોગ આપણે લીધેલા ખોરાકનો માંથી ઉર્જા મેળવવા માટે થાય છે. હવે ખોરાકમાં શું થાય? તો જે ખોરાક આપણે ખાઈએ છીએ તે ખોરાકના નાના નાના ઘટકમાં એનું રૂપાંતરિત થાય છે. જેમ કે આપણે રોટલી કે એવું કંઈ ખાઈએ છીએ તો એમાંથી કાર્બોદિત પદાર્થ મળે છે. એ કાર્બોદિત પદાર્થનું ગ્લુકોઝમાં રૂપાંતર થાય છે અને એ ગ્લુકોઝ કોષની અંદર પહોંચે છે. ત્યાં ઓક્સિજન સાથે ઉષ્માક્ષેપક પ્રક્રિયા થઈ તેમાંથી ઉર્જા મુક્ત થાય છે. આની પ્રક્રિયા તમને ટેક્સ્ટ બુકમાં આપેલી જ છે. C6H12O6 વત્તા 6O2 માંથી 6CO2 વત્તા 12H2O વત્તા ઉષ્મા ઉર્જા. એ ઉર્જાનો આપણે ઉપયોગ કરીએ છીએ. એટલા માટે ત્યારે ઉર્જા મુક્ત થતી હોવાથી શ્વસન એક પ્રકારની ઉષ્માક્ષેપક પ્રક્રિયા છે.
એટલા માટે તમે શ્વાસમાં ઓક્સિજન લ્યો છો અને ઉશ્વાસની અંદર તમે કાર્બન ડાયોક્સાઇડ બહાર કાઢો છો, બરાબર. છતાંય ડિટેલમાં એક સરસ પેરેગ્રાફ તમને ટેક્સ્ટ બુકમાં આપેલો જ છે. આ તો મેં તમને સમજાવ્યો જવાબ શું થાય. પ્રશ્ન નંબર 11, વિઘટન પ્રક્રિયાઓને સંયોગીકરણ પ્રક્રિયાઓની વિરુદ્ધ પ્રક્રિયા શા માટે કહેવાય છે? કારણ કે સંયોગીકરણ પ્રક્રિયામાં બે પ્રક્રિયક જોડાય અને એકમાત્ર નિપજ આપે છે, જ્યારે વિઘટન પ્રક્રિયામાં એક પ્રક્રિયક તૂટી તેમાંથી વધુ સરળ નિપજો બને છે, એક કરતા વધારે. આ ઉપરાંત સંયોગીકરણ પ્રક્રિયા ઉષ્માક્ષેપક પ્રક્રિયાઓ હોય છે, જ્યારે વિઘટન પ્રક્રિયાઓ ઉષ્મા શોષક પ્રક્રિયા હોય છે. સંયોગીકરણમાં ઉર્જા મુક્ત થાય છે, વિઘટનમાં ઉર્જા શોષાય છે. તો આ બધા એના મુખ્ય તફાવત છે. તમે તફાવતના રૂપમાં લખી શકો છો અને બંનેના બે સમીકરણ છે એટલે લખવાના છે. આ પ્રશ્ન પણ પૂછાય એવો છે એક્ઝામની અંદર, એટલે એ પણ મોસ્ટ આઈએમપી. પ્રશ્ન નંબર 10 અને પ્રશ્ન નંબર 11 મોસ્ટ આઈએમપી. ચલો, ત્યારબાદ આપણે વાત કરીશું પ્રશ્ન નંબર 12 માટે. એવી વિઘટન પ્રક્રિયાઓના એક એક સમીકરણ દર્શાવો કે જેમાં ઉષ્મા ઉર્જા, પ્રકાશ અથવા વિદ્યુત સ્વરૂપે ઉર્જા પૂરી પાડવામાં આવતી હોય. ચાલો, એટલે કે વિઘટનના મેં તમને 3 પ્રકાર કીધા હતા. ઉષ્મીય વિઘટન, પછી પ્રકાશીય વિઘટન અને ત્રીજું હતું વિદ્યુતીય વિઘટન. ચાલો, સૌથી પહેલા ઉષ્મીય વિઘટનની વાત કરીએ. ઉષ્મીય વિઘટન પ્રશ્ન નંબર 12, જ્યાં ઉષ્મા ઉર્જા વડે તમે વિઘટન કરતા હતા. તો એવી તમારી પાસે FeSO4 વાળી પ્રક્રિયા છે અને PbNO3 વાળી પ્રક્રિયા છે. બેમાંથી કોઈ પણ વાપરી શકો છો. આપણે વાપરશું CaCO3 વાળી પ્રક્રિયા. ચાલો, એને તમે ઉષ્મા ઉર્જા આપશો એટલે એનું કેલ્શિયમ કાર્બોનેટ અને કાર્બન ડાયોક્સાઇડમાં વિઘટન થશે. આપણું ઉષ્મીય વિઘટન થયું. આનું નામ છે કેલ્શિયમ કાર્બોનેટ અથવા ચૂનાનો પથ્થર, કડી ચૂનો અથવા તો કેલ્શિયમ ઓક્સાઇડ અને કાર્બન ડાયોક્સાઇડ. ત્યારબાદ બીજી પ્રક્રિયા વિદ્યુતીય વિઘટન. તો એમાં આપણે શું કરતા હતા? આપણી પાસે H2O હતું, એમાંથી આપણે વિદ્યુત ઉર્જા પસાર કરતા હતા. એટલે એમાંથી હાઇડ્રોજન વાયુ છૂટો પડતો હતો અને ઓક્સિજન વાયુ છૂટો પડતો. બરાબર. ત્યારબાદ ત્રીજું પ્રકાશીય વિઘટન. તો પ્રકાશીય વિઘટનમાં આપણે, તમને ખબર હોય તો બ્લેક એન્ડ વ્હાઇટ ફોટોગ્રાફી માટે AGBR નો ઉપયોગ કરતા હતા, જેને માત્ર સૂર્યપ્રકાશમાં હાજર રાખવામાં આવે તો પણ તેનું વિઘટન થઈ જતું હતું અને એમાંથી આપણને ચાંદી મુક્ત મળતું હતું અને બ્રાઉન કલરનો ગેસ મુક્ત થતો. બરાબર. તો આ આપણી 3 પ્રક્રિયાઓ છે વિઘટન. બરાબર, તમને પૂછ્યું. ત્યારબાદ પ્રશ્ન નંબર 13, વિસ્થાપન અને દ્વિવિસ્થાપન વચ્ચે શું તફાવત છે? બંનેના સમીકરણો લખો. વિસ્થાપન તો એક વધુ સક્રિય ધાતુ બીજી ઓછી સક્રિય ધાતુના સંયોજનમાંથી ઓછી સક્રિય ધાતુને બહાર કાઢે છે અને વધુ સક્રિય ધાતુ ઋણાયન સાથે જોડાય છે. આ પ્રક્રિયાને વિસ્થાપન પ્રક્રિયા કહે છે, કોઈ એકની અદલા બદલી. અને દ્વિવિસ્થાપન પ્રક્રિયા કોને કહેવાય? તો જ્યાં ધનાયનો અને ઋણાયનો વચ્ચે બે સંયોજનોમાં અદલા બદલી થાય છે, એવી પ્રક્રિયાને દ્વિવિસ્થાપન કહે છે. વિસ્થાપન પ્રક્રિયામાં મોટા ભાગે અવક્ષેપન જોવા મળતું નથી, જ્યારે દ્વિવિસ્થાપન પ્રક્રિયામાં અવક્ષેપન જોવા મળે છે. બંનેના સમીકરણ લખી નાખવાના. જેમ કે વિસ્થાપન પ્રક્રિયાનું સમીકરણ આપણે અહીંયા લખ્યું જ છે. આ બંને વિસ્થાપન પ્રક્રિયાના જ સમીકરણો છે. બરાબર. દ્વિવિસ્થાપનનું તમારે એક જાતે લખવાનું છે. આ પણ વિસ્થાપન પ્રક્રિયા છે. ઓકે. પ્રશ્ન નંબર 14, સિલ્વરના શુદ્ધિકરણમાં કોપર ધાતુ દ્વારા સિલ્વર નાઇટ્રેટના દ્રાવણમાંથી સિલ્વરની પ્રાપ્તિ વિસ્થાપન મારફતે થાય છે.
તેમાં સમાવિષ્ટ પ્રક્રિયા લખો. સિલ્વરના શુદ્ધિકરણમાં કોપર ધાતુ દ્વારા સિલ્વર નાઇટ્રેટના દ્રાવણમાંથી. ચાલો પ્રશ્ન નંબર 14. કોપર ધાતુ દ્વારા સિલ્વર નાઇટ્રેટના દ્રાવણમાંથી સિલ્વરનું શુદ્ધિકરણ શું થશે? કોપર સિલ્વર કરતા વધુ સક્રિય છે એટલે કોપર Ag ની જગ્યા લઈ લેશે, બરાબર? એટલે એમાંથી 2 Ag ઘન સ્વરૂપે સિલ્વર છૂટું પડી જશે અને આપણને CuNO3 ટ્વાઇસ નું ભૂરા રંગનું દ્રાવણ મળશે. અને સિલ્વર છે એ પાત્રની સપાટી પર જમા થશે. આ એનું સમાવિષ્ટ સમીકરણ. 14મા પ્રશ્નનો જવાબ મોસ્ટ IMP. ચાલો ત્યાર પછી 15મો પ્રશ્ન, તમે અવક્ષેપણ પ્રક્રિયાનો શું અર્થ કરો છો? એટલે અવક્ષેપણની વ્યાખ્યા લખવાની છે. જે પ્રક્રિયા દરમિયાન બે અલગ અલગ દ્રાવણોને મિશ્ર કરતા તરત જ તેમાંથી કોઈ ઘન પદાર્થ બને છે તો એ પ્રક્રિયાને અવક્ષેપણ પ્રક્રિયા કહે છે અને એ ઘન પદાર્થને અવક્ષેપ કહે છે. ઉદાહરણ આપી સમજાવું તો એના માટે ઉદાહરણ હતું Na2SO4 વત્તા BaCl2, જેમાંથી BaSO4 ના ઘન અવક્ષેપ મળતા હતા, બરાબર? ચાલો ત્યાર પછી 16મો પ્રશ્ન, ઓક્સિજનનું ઉમેરવું અથવા દૂર થવું તેના આધારે નીચેના પદોના બે ઉદાહરણ સહિત સમજાવો. ઓક્સિડેશન. ચાલો ઓક્સિડેશનની 2 એવી પ્રક્રિયા લખવાની છે જેમાં ઓક્સિજન ઉમેરાતો હોય તો C+O2 માંથી CO2 અને Mg વત્તા O2 માંથી 2MgO. આ 2 પ્રક્રિયા ઓક્સિડેશનની થઈ, જેમાં ઓક્સિજનનું ઉમેરવું એટલે ઓક્સિડેશન હતું. હવે રિડક્શન, ઓક્સિજન દૂર કરવું, તો એક પ્રક્રિયા તો અહીંયા લખેલી છે CuO વત્તા H2 માંથી Cu વત્તા H2 અને એની જેમ જ તમે Ag2O વત્તા H2 કરીને પણ લખી શકો છો. સેમ પ્રક્રિયા. બંનેમાં શું થાય છે? તો ઓક્સિજન દૂર થાય છે, બરાબર? આ 16મો પ્રશ્ન. 16મો પ્રશ્ન મોસ્ટ IMP છે એક્ઝામ માટે. પ્રશ્ન નંબર 17. ચાલો, એક ચળકતા કથ્થઈ રંગના પદાર્થ એક. સૌથી પહેલા તો 17મા પ્રશ્નની આગળ મોસ્ટ IMP લખી નાખો. પ્રશ્ન નંબર 17 પરીક્ષામાં પૂછાવાના ચાન્સ સૌથી વધુ. ચળકતા કથ્થઈ રંગના તત્વો, કથ્થઈ રંગનું તત્વ X છે, એને હવામાં ગરમ કરતા તે કાળા રંગનું બને છે. કથ્થઈ રંગનું તત્વ આપણી પાસે છે કોપર, એને હું હવામાં ગરમ કરું છું એટલે એ કાળા રંગનું બને છે, જે કોપર ઓક્સાઇડની હાજરી દર્શાવે છે, બરાબર? તેમજ તત્વ X અને તેમના બનતા કાળા રંગના સંયોજનનું નામ આપો. તો તત્વ X કોણ થઈ ગયું? કોપર. અને એમાંથી બનતા કાળા રંગના પદાર્થનું નામ કોપર 2 ઓક્સાઇડ. 2 કેમ? કારણ કે અહીંયા કોપર +2 છે. જે તત્વ એક કરતા વધારે ઓક્સિડેશન અવસ્થા બતાવે એમાં એની ઓક્સિડેશન અવસ્થા લખવી પડે. કોપર +1 પણ હોય ને +2 પણ હોય. અહીંયા કોપર +2 છે એટલા માટે કોપર 2 ઓક્સાઇડ અથવા તો ક્યુપ્રિક ઓક્સાઇડ પણ તમે લખી શકો છો. 17મો પ્રશ્ન મોસ્ટ IMP. 18મો પ્રશ્ન, લોખંડની વસ્તુઓ પર આપણે રંગ શા માટે લગાવીએ છીએ? કારણ કે લોખંડની સપાટી ભેજ અથવા ભેજયુક્ત હવાના સંપર્કમાં આવે તો તેનું ક્ષારણ થાય છે. તેથી લોખંડની સપાટીને ભેજ અને હવાથી દૂર રાખવા માટે તેના પર રંગ લગાવવામાં આવે છે, ક્ષારણથી બચાવવા. પ્રશ્ન નંબર 19, તેલ તેમજ ચરબીયુક્ત ખાદ્ય પદાર્થોની સાથે નાઇટ્રોજન વાયુ ભરવામાં આવે છે. શા માટે? કારણ કે હવામાં રહેલા ઓક્સિજન દ્વારા અને ભેજ દ્વારા તેલ અને ચરબીયુક્ત પદાર્થોનું ઓક્સિડેશન થાય છે અને એમનો સ્વાદ ખરાબ થઈ જાય, એમાંથી દુર્ગંધ આવે છે, જેને ખોરાપણું કહે છે. આ ખોરાપણું અટકાવવા માટે તેમાં નાઇટ્રોજન વાયુ ઉમેરવામાં આવે છે, જેના કારણે તે બહારની હવા કે ભેજ સાથે સંપર્કમાં આવે નહીં અને તેલ અથવા ચરબીયુક્ત પદાર્થ, ખાદ્ય પદાર્થો લાંબા સમય સુધી ટકી રહે એટલા માટે, બરાબર?
પ્રશ્ન નંબર 20, નીચેના પદોના તે એક ઉદાહરણ સહિત સમજાવો. આ મોસ્ટ આઈએમપી પ્રશ્ન 20. ક્ષારણને ઉદાહરણ સહિત સમજાવવાનું છે. તો આપણે એમાં લોખંડનું ઉદાહરણ લઈ શકો છો, કોપરનું ઉદાહરણ લઈ શકો છો, ચાંદીનું ઉદાહરણ લઈ, ટેક્સ્ટ બુકમાં આપેલું છે સરસ રીતે આ 3 ઉદાહરણ, બરાબર. એની વાત કરીને ક્ષારણ ત્યાંથી તમે સરસ કોપી કરી શકો છો. બીજું છે ખોરાપણું સમજાવવાનું કીધું છે. તો ખોરાપણા માટે પણ નીચે એક પેરેગ્રાફ આપ્યો છે, આખો પેરેગ્રાફ એના જવાબમાં આવશે. અહીંયા તમારું ચેપ્ટર નંબર 1 પૂરું થાય છે. અત્યાર સુધી આપણે ટોટલ 3 ચેપ્ટર કેમેસ્ટ્રીમાં પૂરા કરી નાખ્યા છે. ચોથું ચેપ્ટર, 5મું ચેપ્ટર અને 1લું ચેપ્ટર. હવે આપણી પાસે 2 ચેપ્ટર કેમેસ્ટ્રીમાં માત્ર બાકી છે, એક એસિડ, બેઝ અને ક્ષાર, અને બીજું છે ધાતુ અને અધાતુ. આવતા લેક્ચરમાં આપણે એસિડ, બેઝ અને ક્ષાર નામનું ચેપ્ટર શરૂ કરીશું. તમારે ફેર બુકની અંદર જેટલા પણ પ્રશ્નો તમને ટેક્સ્ટ બુકની અંદર આપેલા છે એ પ્લસ સ્વાધ્યાયમાં આપેલા છે એ દરેક પ્રશ્નો જવાબ સાથે ફેરબુકમાં લખવાના છે. પોઈન્ટ વાઇઝ લખજો, પેરેગ્રાફ ના લખતા, બરાબર. નેક્સ્ટ લેક્ચરમાં આપણે મળીશું ફરીથી. એસિડ, બેઝ અને ક્ષાર નામનું ચેપ્ટર આપણે શરૂ કરીશું. થેન્ક યુ સો મચ.